તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના સમાચારમાં વાત કરવાની છે તો ગુજરાત ઉપર વરસાદીય પ્રેશર જે લાગુ થઈ રહ્યું છે તેને લઈને આવનારા 5 કલાક સાવધાન થઈ જજો ગુજરાતીઓ। મિત્રો ખાસ કરીને કયા કયા ભાગોમાં કેટલું જોર વધવાનું છે તેને લઈને માહિતી આપવાની છે મારે તમને આજના આ વિડીયોની અંદર। તો આજના આ વિડીયોની અંદર તમારે દરેકે દરેક માહિતી ખાસ ધ્યાનથી સાંભળવાની રહેશે, કારણ કે ગુજરાતના 12 જિલ્લાઓની અંદર આવનારા દિવસમાં થવા જઈ રહ્યું છે રીતસરનું મેઘતાંડવ, રીતસરનું આભ ફાટતું મિત્રો ગુજરાતના ચારે દિશા તરફથી જોવા મળી રહ્યું છે। કારણ કે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે હાઈ લેવલનો વરસાદ જે છે તે મિત્રો ગુજરાત ઉપરથી પસાર થવાનો છે અને માત્ર 1, 2, 3 દિવસ નહીં, પરંતુ મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ છે તે 4 મે થી શરૂ થઈને 12 મે સુધી ચાલવાનો છે। એટલે કે મિત્રો 10 દિવસ સુધી જે છે તે ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાત ઉપરથી પસાર થવાની છે। તેના વિશે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને વાત કરવાની છે, ખાસ કરીને કે કયા કયા ગુજરાતના ભાગો ઉપર કેટલી અસરો જોવા મળવાની છે। જોઈ શકો મિત્રો જુદા જુદા દિવસે જુદા જુદા વિસ્તારોની અંદર ગુજરાતમાં ભારે વરસાદની સક્રિયતા જોવા મળી રહી છે, આગાહીઓ જોવા મળી રહી છે। તેના વિશે વિસ્તારથી સમજાવું તો સૌથી પહેલા મિત્રો તમને એ જણાવી દઉં કે આજના આ મહત્વના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તે મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં તો સૌથી પહેલા નંબરના પોઈન્ટ ઉપર મારે તમને જણાવવાનું છે તો અત્યારે જે ગુજરાતમાં મિત્રો આજે વરસાદની સિસ્ટમો બનેલી છે તે કયા કયા ગામડાઓમાં જે છે તે ખલેલ પહોંચાડી શકે અને ગુજરાતના એ કયા કયા ગામડાઓ છે કે જ્યાં ભારે વરસાદો જોવા મળવાના છે 6 તારીખ સુધી। બીજા નંબર ઉપર મિત્રો જે મિની વાવાઝોડા જેવી સિસ્ટમ જોવા મળવાની છે આવનારા દિવસોને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશે મારે તમને માહિતી આપવાની છે। એટલે કે આવનારા 10 તારીખ પહેલા 10 થી 11 મે આસપાસ, એટલે કે આવનારા 5 થી 6 દિવસ બાદ જે છે તે એક ભયંકર વાવાઝોડું જે છે તે પણ મિત્રો આપણને જોવા મળી શકે, તો તેના વિશે વાત કરવાની છે। પરંતુ સૌથી પહેલા મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। હવે મિત્રો જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી રહ્યા છે। તો સૌથી પહેલા મિત્રો હું તમને તારીખો વિશે પણ માહિતી આપી દઉં તો જોઈ શકો મિત્રો તારીખ 4 થી જે છે તે ગુજરાતમાં મેઘતાંડવની અસરો જે છે તે જોવા મળવાની શરૂઆત જે છે તે મિત્રો રીતસરની થઈ રહી છે। 4 તારીખે ઉત્તરીય ગુજરાતના ભાગો પરથી જોઈ શકો મિત્રો ખાસ કરીને રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। મિત્રો રાજ્યની અંદર ક્યારેય ના જોવા મળ્યા હોય તેવા માવઠાઓ જે છે તે 5 તારીખથી હવે શરૂ થવાના છે અને એ પણ તમને જણાવી દઈએ કે ખાસ ગુજરાત ઉપરથી જ્યારે આ માવઠાનો રાઉન્ડ પસાર થશે ત્યારે અત્યારે મિત્રો જે છે તે ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ આ માવઠા મિત્રો એટલી હદે ખતરનાક અત્યારે લાગી રહ્યા છે કે અત્યારે જાણે ભર ચોમાસે મિત્રો આ માવઠા આવી રહ્યા હોય તેવો માહોલ જે છે તે મિત્રો અત્યારે રાજ્યનો બની જશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ખૂબ જ ખતરનાક આ માવઠાઓ જે છે તેમની મિત્રો ગતિવિધિઓ બની રહેશે। તો આવો મિત્રો જાણી લઈએ કે ખાસ કરીને આ માવઠાઓ કઈ તારીખે કયા કયા ભાગોમાં નુકસાન કરશે। તો 5 તારીખથી જે છે તે મિત્રો આ માવઠાઓ ઓલ ઓવર ગુજરાતમાં અસર કરવાની શરૂઆત કરતા દેખાઈ રહ્યા છે। જોઈ શકો મિત્રો 5 તારીખે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતો દેખાઈ રહ્યો છે। ત્યારબાદ તારીખ 6 તારીખે મિત્રો જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર અતિ ભારે વરસાદનું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 6 અને 7, 8, 9 તારીખ સુધી મિત્રો જોઈ શકો કે ભારે વરસાદનું દબાણ કન્ટિન્યુઅસલી ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે અને ખાસ 4, 5 અને 6 તારીખ દરમિયાન તો વધારે સિસ્ટમો મજબૂત બની રહેશે। એટલે કે 5, 6 અને 7 તારીખ દરમિયાન આ 3 દિવસ જે છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે ખાસ કરીને ચોમાસામાં જે રીતના વરસાદના રાઉન્ડો જોવા મળતા હોય છે તેવા ખતરનાક રાઉન્ડો જે છે તે મિત્રો જોવા મળવાના છે અને તેના માટે ગુજરાતીઓએ અત્યારથી તૈયારીઓ કરી લેવાની રહેશે। વાવણી લાયક વરસાદ જોવા મળશે કે નહીં તે દરેક માહિતી આ વિડીયોના અંતમાં જાણી લઈએ। હવે મિત્રો શરૂઆત કરીએ કે ખાસ કરીને ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળવાના છે। શરૂઆત મિત્રો કરી લઈએ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોથી કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગો છે કે જ્યાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદના જે છે તે મિત્રો રાઉન્ડો પસાર થવાના છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના ભાગ ઉપરથી મિત્રો વરસાદનો રાઉન્ડ જે છે તે પસાર થતો જોવા મળી રહ્યો છે। જોઈ શકો મિત્રો આ સમગ્ર સૌરાષ્ટ્રનો ભાગ છે, તેમાં પણ મિત્રો ભાવનગર જિલ્લાથી શરૂઆત કરી લે તો જોઈ શકે મિત્રો ભાવનગર જિલ્લાની અંદર જે વલભીપુરના વિસ્તારો છે તેની સાથે ભાવનગર, શિહોર, ગારિયાધાર અને તળાજા પંથક આસપાસ જે છે તે મિત્રો આ ભાવનગર પંથકના વિસ્તારોની અંદર જે છે તે આપણને ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે તેવું લાગી રહ્યું છે। ત્યાંથી મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને વાત કરીએ અમરેલી જિલ્લાની તો સમગ્ર અમરેલી જિલ્લા ઉપર પણ તમે જોઈ શકો મિત્રો કે ખાસ કરીને લાઠી લાગુના વિસ્તારોથી લઈને મિત્રો ઉપર જોઈએ તો બાબરાના વિસ્તારો, નીચે આવીએ તો કુંકાવાવ, બગસરા, દેરડી, તેની સાથે ચિત્તલ, ત્યાંથી મિત્રો નીચે આવીએ તો સાવરકુંડલાના વિસ્તારો, રાજુલા, લીલિયા, ધારી, દુધાળા અને
આસપાસના વિસાવદર બોર્ડર લાગુના વિસ્તારો સુધી અમરેલી જિલ્લામાં જે છે તે ખાસ કરીને વરસાદનું દબાણ જે છે તે વધવાનું છે. જોર મિત્રો વધતું રીતસરનું હવે દેખાઈ રહ્યું છે. વાત કરીએ મિત્રો બોટાદ જિલ્લાની તો સમગ્ર બોટાદ જિલ્લા ઉપરથી પણ તમે જોઈ શકો કે ખતરનાક વરસાદીય સિસ્ટમો પસાર થવાને લઈને મોટા સમાચાર. જેમાં વિસ્તારોની વાત કરી લે તો બરવાળાના વિસ્તારોથી લઈને ધોળા ઢસા બોર્ડર, ગાંધીનગર, ગઢડાના વિસ્તારો સાથે જ સાળંગપુર અને રાણપુરના વિસ્તારોની અંદર જે છે તે બોટાદ જિલ્લા ઉપરથી મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ જોવા મળવાનું છે, રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધીએ રાજકોટ જિલ્લા ઉપર મિત્રો નજર મારી લઈએ, કારણ કે રાજકોટ જિલ્લા ઉપર અત્યારે ધમધમી રહ્યું છે, કારણ કે ગઈકાલે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પરંતુ હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એ પણ ગરમી જેટલો ખતરનાક રાજકોટ માટે સાબિત થવાનો છે, કારણ કે જોઈ શકો મિત્રો આ સંપૂર્ણ રાજકોટનો વિસ્તાર છે, તેમાં ખાસ સરદારના વિસ્તારોથી લઈને વિછિયા, શાપર, વેરાવળ, રાજકોટ, ગોંડલ, જસદણ, જેતપુર અને ઉપલેટા સહિતના ભાગો ઉપર જે છે તે રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે, આભ ફાટતું જોવા મળી શકે આવનારા 4, 5, 6 તારીખ દરમિયાન. તેની સાથે મિત્રો વાત કરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની, તો આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો આ જુનાગઢ જિલ્લો છે, નીચે ગીર સોમનાથ જિલ્લો છે. ત્યાં મિત્રો મોટાભાગના વિસ્તારો જેમ કે તુલસીશ્યામના વિસ્તારો, વેરાવળ, ઉનાના વિસ્તારો, જુનાગઢ, બિલખાના વિસ્તારો, માણાવદર, મુલિયાસા અને મેંદરડા સહિતના ભાગો છે. તેની સાથે જે જુનાગઢના જંગલીય વિસ્તાર છે, ગીર વિસ્તાર છે, આ દરેક ભાગોની અંદર રીતસરનું આબ ફાટતું જોવા મળશે. તેની સાથે મિત્રો દરિયાકાંઠે વાત કરી લે તો દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર આસપાસ જોઈ શકો, કુતિયાણા, ભાણવડ, શિશડી, ભાટિયાના વિસ્તારો. તેની સાથે સાથે ઉપર જોઈ લઈએ તો દ્વારકા પંથક, ઓખા, જામદેવડિયા, ભાટિયા અને ખંભાળિયા પંથકની અંદર જે છે તે મિત્રો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે અને આ વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદો નોંધાતા આપણને જોવા મળવાના છે. ત્યાંથી આગળ વધીએ તો જામનગર જિલ્લા આસપાસ લાલપુર, ખંભાળિયા, કાલાવાડ, ધરોલ, સાવડી, વાંકાનેરના વિસ્તારો. તેની સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો થાણગઢ, ચોટીલા, વાંકાનેર, મોરબી. તેની સાથે ઉપર ધાંગધ્રાના વિસ્તારો, લીંબડી, હાલવડ, માલીવા, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર પણ જે છે તે મિત્રો વીજળીના ચમકારાની સાથે જે છે તે મિત્રો આપણને આવનારા દિવસોની અંદર ભારે વરસાદ નોંધાતો જોવા મળવાનો છે. તો આ તો થઈ ગઈ મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી. ત્યારબાદ આગળ વધી અને વાત કરી લઈએ અન્ય મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને અન્ય ભાગો વિશે. દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ રીતસરનું મેઘતાંડવ થતું હોય તેવા દ્રશ્યો જે છે તે આપણને દેખાવાના છે, કારણ કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો કે બોડેલી વિસ્તારોથી લઈને છોટાઉદેપુર, વડોદરા, ખંભાતના વિસ્તારો, તેની સાથે આણંદ લાગુના વિસ્તારો, નીચે આવે તો નડિયાદ, ત્યાંથી નીચે મિત્રો જોઈ લે તો ખાસ કરીને વડોદરાના વિસ્તારો, ભરૂચ, ઉમરપાડા, ડેડિયાપાડા, કરજણ, સુરત, બારડોલી, વ્યારાના વિસ્તારોથી લઈને નીચે વલસાડ અને નવસારી, ડાંગ લાગુના વિસ્તારો ઉપરથી પણ કડાકા ભડાકા ગાજવીજ સાથેના જે વરસાદો જે છે તેને લઈને હાઈ પ્રેશર બની રહ્યું છે, ફૂલ વરસાદનું જોર વધી રહ્યું છે. મધ્ય ગુજરાત ઉપરથી મિત્રો કયા કયા વિસ્તારોમાં ભારે મેઘ તાંડવ નોંધાતું દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો જોઈ શકો મિત્રો આ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે. મધ્ય ગુજરાત ઉપરથી પણ ખાસ કરીને દાહોદના વિસ્તારોથી લઈને ગોધરાના વિસ્તારો, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ અને ગાંધીનગર સહિતના પંથકો ઉપરથી પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, મહીસાગર, ખેડા લાગુ વિસ્તારોમાં પણ જે છે તે ખાસ કરીને આપણને રીતસરની જે છે તે મેઘ મહેર થતી જોવા મળી રહી છે. ત્યાંથી મિત્રો હવે વાત કરી લેવાની છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની, કારણ કે ઉત્તર ગુજરાતમાં જે છે તે હવે ધીમે ધીમે દબાણ અને પ્રેશર જે છે તે મિત્રો વધતું જોવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં વરસાદને લઈને. તેમાં આપણે મિત્રો વિસ્તારો વિશે તમને જણાવી દઉં કે કયા કયા વિસ્તારોમાં ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જે છે તે ભારે વરસાદો જોવા મળવાના છે તેના વિશે. તો તારીખ 3 તારીખથી શરૂ કરીને મિત્રો 7 થી 8 તારીખ સુધી આ માવઠાઓ જોવા મળવાના છે, જેમાં મહેસાણાના વિસ્તારો, વડનગર, ચાણસમા, મોઢેરા, હારીજ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, ભાટસણના વિસ્તારો. ત્યાંથી પણ મિત્રો જોઈ લે તો ખાસ કરીને ડીસાના વિસ્તારોથી લઈને પાલનપુર સહિતના ભાગો, આબુ અંબાજી, ધાનેરા, થરાડ, આ બાજુ જોઈ લઈએ તો ખેડ બ્રહ્માના વિસ્તારો, તેની સાથે અરવલ્લી, ઈડર, મોડાસા, પ્રાતિજ અને સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો પરથી પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે. તો આ તો મિત્રો મેં તમને ઓલ ઓવર માહિતી આપી દીધી. ત્યારબાદ મિત્રો કચ્છ વિશે પણ તમને થોડી ઘણી અપડેટ જે છે મિત્રો આપી દઉં તો જોઈ શકો મિત્રો કચ્છ લાગુના વિસ્તારો ઉપરથી પણ ભારે વરસાદો જે છે તે પસાર થવાના છે, જેમાં ભચાઉ, ગાંધીધામ, ભુજ, નિરોમા, સિસાડગઢ, નલિયા, નાગવીરી, માંડવીના વિસ્તારો, ખાવડા, રાપર, જખો પ્રદેશ, આ દરેક ભાગો ઉપરથી મિત્રો રીતસરનું આભ ફાટતું આપણને જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો જે રીતની વરસાદની સિસ્ટમ બની રહી છે, લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. તો બીજી તરફ ખાસ કરીને
વાવાઝોડાને લઈને પણ જે મોટા સમાચાર આવી રહ્યા છે તે જાણવા જરૂરી બનવાના છે, કારણ કે એક તરફ વરસાદનો આ ખતરનાક રાઉન્ડ તો બીજી તરફ વાવાઝોડાને લઈને પણ આગાહીઓ અને એંધાણ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખાસ મિત્રો તમને બે લોકેશન જણાવી દઈએ તો અત્યારે પહેલું લોકેશન છે આ બંગાળની ખાડી, બીજું છે મિત્રો આ અરબ સાગરનો વિસ્તાર. તો આ બંને જે મિત્રો લોકેશનો છે તો આ બંને લોકેશનો ઉપર મિત્રો વાવાઝોડા બનવાની સૌથી વધારે ચાન્સ છે અને તારીખો પણ મિત્રો આપી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ વાવાઝોડા જે છે તે ખાસ 11 મે આસપાસ જે છે તે આપણને જોવા મળી શકે અથવા 25 મે આસપાસ બીજું ચક્રવાત વાવાઝોડું પણ આવી શકે. અને અહીંયા મિત્રો એ લખેલો છે તે અરબ સાગર છે, બી લખેલો છે તે બંગાળની ખાડી છે. આ બંને લોકેશન ઉપર જે છે તે મિત્રો આપણને રીતસરનું મેઘ તાંડવ થતું જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે વાવાઝોડાને લઈને. જો મિત્રો જ્યારે વાવાઝોડા બનશે ત્યારે તેને લઈને રીતસરની માહિતી તમને જે છે તે ભવિષ્યમાં આપવામાં આવશે. બાકી અત્યારે જે રીતના ખતરનાક વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તેના વિશે મેં તમને લેટેસ્ટ અપડેટ આપી દીધી છે. આવનારા દિવસોમાં જે રીતનું વાતાવરણમાં પલટો આવશે તેના ઉપર મિત્રો આપણે લગાતાર વિડીયો બનાવીને તમને માહિતી આપવાના છે. આ મિત્રો નકશો જે છે તે તમને અંતમાં હવે જણાવી દઉં અને દેખાડી દઉં. તો મિત્રો આ જે નકશો છે તે ખાસ કરીને સૂચવે છે કે ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે. તે આ નકશો મિત્રો અહીંયા સૂચવી રહ્યો છે. તેમાં મિત્રો તારીખો તમે જોઈ શકો કે આ 5 તારીખ 4 તારીખનો નકશો છે. 4 તારીખે મિત્રો તમે જોઈ શકો કે ઉત્તરીય ગુજરાતમાં જે છે તે ખતરનાક વરસાદીય સિસ્ટમો બની રહી છે. ત્યારબાદ 5 તારીખનો મિત્રો નકશો ખોલું તો તમે જોઈ શકો 5 તારીખે તો સંપૂર્ણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પહોંચી રહ્યો છે. 6 તારીખે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને બાકી મિત્રો 7 તારીખ બાજુ આગળ વધીએ તો જેમ જેમ મિત્રો આગળ વધીએ તેમ ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ જે છે તે સાર્વત્રિક બની રહ્યો છે. તો તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસપણે આપણે જે છે તે મિત્રો ચર્ચા અને વાત કરવાની છે. ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પૂરો થાય છે અહીંયા. વિડીયોને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. સમગ્ર ચોમાસા કાળ દરમિયાન આવી રીતના વરસાદની માહિતી તમને જોવા મળવાની છે. હું તમને આવતીકાલે મળીશ એક નવા સમાચારની અંદર. ત્યાં સુધી રાત માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.